वडोदरा रेलवे स्टेशन में चूहों और खरगोश की तस्करी को पकड़ने में पुलिस को सफलता हासिल हुई है। वडोदरा रेलवे स्टेशन पर प्राणी निवारण संस्था द्वारा खास प्रजाति के खरगोश और सफेद चूहों की तस्करी पकड़ी गई है। पूर्व सूचना के आधार पर रेलवे स्टेशन के पार्सल में से इन प्राणियों को छुड़वाया गया है। उनमें से कई चूहे और खरगोश मरी हुई स्थिति में भी देखने मिले। प्राणी संस्था की नेहा पटेल समेत के सदस्यों ने रेलवे पुलिस की सहायता से इन प्राणियों को छुड़वाया है। રેબિટ્સ છે, ગિનીપિગ્સ છે, રેટ્સ છે, બધું છે અને મરણ થયું છે ખૂબ પ્રમાણમાં. ક્રુઅલ્ટી, બહુ ભયંકર ક્રુઅલ્ટી થઈ છે. પશ્ચિમ બંગાળથી આવતા હતા અને હવે કન્ફર્મ થઈ ગયું છે. જામનગરમાં કોઈ સંજયભાઈએ ક્લેમ કર્યા છે આનું કન્સાઇનમેન્ટ. કોઈ પઠાણ લેવા આવવાનો હતો. બિલકુલ ગેરકાયદેસર છે. એક બિલકુલ કે ચલો એ લોકોએ લેબ માટે જે કંઈ પેપર્સ છે, હવે વિષય છે ઇન્વેસ્ટિગેશન, ખરેખર લીગલ પેપર્સ છે કે નહીં, સાચા છે કે નહીં. પણ તમે પેપર હોય એનો મતલબ એવું તો થોડું છે કે ક્રુઅલ્ટી કરી શકો. એના પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે ને, કે તમે આટલા બોક્સમાં હોવું જોઈએ, આટલું રેલવે આટલા કલાક પછી તમારે એને બ્રેક આપવું જોઈએ. એ કશું જ ફોલો નથી કર્યું. નથી ખાવાનું, બહુ જ ખરાબ, મરણ કેટલું બધું છે અંદર.